કળિયુગની અંદર વ્યક્તિઓ મોટા ભાગે આળસુ હોય છે. એટલા માટે એક આચાર્ય ઉત્પ્રેક્ષા કરતા કહે છે, સૂતેલો જે સમય છે ને એને કળિયુગ કહેવામાં આવે છે. પછી જ્યારે બેઠો થઈને થોડુંક બગાસું ખાય એટલે એને દ્વાપર કહેવામાં આવ્યો છે. આળસ મરડીને એકદમ ઊભો થાય ઈ ત્રેતા અને ચાલવા લાગે ઈ સતયુગ. તો પહેલી વાત છે, સૂતેલા સમયને કળિયુગ કહેવામાં આવ્યો છે. તો આળસ તો છે ભજન કરવામાં. ગોસ્વામીજી કહે છે, રામ ભજન में आलसी भोजन में होशियार तुलसी ऐसे जीव को बारंबार धिकार. રામ ભજન में આલસુ ભોજન में હોશિયાર. ખાવાનું હોય ને આપણે પેલા પગી જાય. આમ નામ પડવું પડે પ્રસાદ. કાલે ઓલા ભાઈ બિચારા અહીંયા કહેતા હતા કે ભાઈ આરતી બાકી છે તોય પગી ગયા. ઓલી આપણે બહાર ક્યાં જોવા જવાનું, બીજું આપણું ને આપણું જોઈ લઈ. એ લાગ્યું સારું પ્રસાદમાં મોડું થાય તો આરતી કરવાય ન રહ્યા. બોલો હવે આવા લોકો એમ કે અમને ભગવાનમાં વિશ્વાસ છે ને શ્રદ્ધા છે, કેટલી છે હવે તમે હાથે માપી લો. આવું ભજન છે કળિયુગમાં. રામ ભજન મેં આલસી. એને કીધું કે ના હમણાં 2 કલાક વધારે કથા સાંભળવાની છે, તો કે ના મોડું થાય, ઘરે જ આવું, આ કામ છે, ઓલું કામ છે. એને 1000 બાના યાદ આવી જાય છે આપણને ભજન કરવાના કામમાં. અને બાકી આપણે જયારે ઓફિસોમાં હોઈએ, બિઝનેસમાં હોઈએ, ત્યારે કોઈ દી બાનું કાઢ્યું કે હાલને ઘડી કા ઓફિસ બંધ કરી દઉં, કેમ બીજું કામ પતાવતા હોઉં, જ્ઞાન જ થતું. તો આ એક અંદર ઘૂસી ગયેલી આળસ છે જે આપણને દેખાતી નથી ને આપણે માનતાય નથી કે આપણી અંદર આળસ આવી ગઈ છે ભજન માટે. અને આળસ જો વ્યક્તિ છોડી દે ને તો કલ્યાણ થવામાં કોઈ સંદેહ નથી. 100% કલ્યાણ થઈ જાય. કેવલ આળસને છોડવાની જરૂર છે. એટલા માટે શાસ્ત્રોમાં કીધું 100 કામ છોડી અને વ્યક્તિએ ભોજન કરી લેવું જોઈએ. શતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ પડતા રહી જાય પણ ટાઈમે જમી લેવું. અને ટિફિન વાળાએ તો ખાસ, કારણ કે ભાઈ લોચો થાય. એટલે બિચારે હવારમાં બનાવીને મૂકી દીધું હોય પછી આપણે બપોરે 1, 2, 1.5 100 કામ છોડી અને ભોજન કરવું જોઈએ. કારણ કે માણસ ગમે એટલી મહેનત કરે, આખરે તો શરીરના પોષણ માટે કરે છે. અને કીધું સહસ્ત્રમ સ્નાનમ આચરેત. 1000 કામ છોડી નાઈ લેવું જોઈએ. નાવામાં આળા ન કરવી જોઈએ. ખાસ કરીને માતાઓએ હવારમાં જાગીને ટોયલેટમાં જઈને સીધા રસોડામાં ન ઘૂસવું જોઈએ. કારણ કે પોતે તો ગંદી હોય, આખા ઘરને ગંદુ કરે. આ ઘણી બાયુની આદત હોય, ટોયલેટ જઈને નાતા નથી, ખબર જ નથી નાવું જોઈએ. અમુક બપોરે નાય, બધું કામ પતી જાય ને કે ભાઈ નિરાતે નાવી. આનો હોશિયાર ન કહેવાય, ગોબરી કહેવાય. આ ઈ કાઠિયાવાડમાં કે નહીં, આ શાસ્ત્ર ના પાડે છે. સહસ્ત્રમ સ્નાનમ આચરેત. 1000 કામ છોડીને તે સ્નાન કરી લેવું જોઈએ પહેલા. અને કીધું 1,00,000 કામ છોડી અને જો કોઈ સેવા મળતી હોય તો એ સેવા માટે 1,00,000 કામ છોડી દેવા જોઈએ. જે લોકો સેવક છે એના માટે ખાસ વિચારણીય છે. એમાં કીધું લક્ષમ વિહાય દાતવ્યમ. ક્યાંય દાન કરવાનો અવસર હોય, સેવા કરવાનો અવસર હોય તો 1,00,000 કામ છોડીને તે સેવા કરી લેવી જોઈએ. અને કહે છે કોટી ત્યક્ત્વા હરિમ ભજેત. અને કરોડો કામ છોડીને તે જો ભગવાનનું ભજન કરવાનો ચાન્સ મળતો હોય ને તો પહેલા આ કરી લેવું જોઈએ. કરોડ કામ છોડીને તે ચાણક્ય પંડિત કહે છે આત્માનું જો એક કામ સુધરતું હોય ને તો પહેલા આ કરી લેવું જોઈએ. અને આપણું ઊંધું છે. ભજન તો કરતા નથી ને ક્યારે કઈ કરવાની ઈચ્છા થઈ હોય તો એમાંય ઘણા બાના હોય. નહીં થાય, અમારે આટલું કામ છે, આ છે, તે છે. જેના મનમાં ભગવાનના ભજન પ્રત્યે બાના છે આ લોકોનું કલ્યાણ કળયુગમાં ક્યારેય નહીં થાય. આ આળસ છોડવી પડશે.
કેટલું કીધું? કોટી શબ્દનો અર્થ છે અનંત કામોને છોડી નહીં તે ભગવાનનું ભજન સૌથી પહેલા કરવું જોઈએ. કારણ કે ભગવત ભજનથી શ્રેષ્ઠ કાર્ય આ જગતમાં બીજું કોઈ છે જ નહીં. ઓલા LIC વાળા જે સૂત્ર આપે ને, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, ઈ આ છે હરિ નામ હરિ ભજન. અહીંયા જપો તોય હારે રે, વયા જાવ તોય હારે રે. અને એની સિવાયના ભજન સિવાયના જેટલા કામ આપણે અહીં કરીએ છીએ ને, એ તો અહીંયા પૂરતું સીમિત. બસ અહીંથી તમારો ડેટા પૂરો થયો, ખતમ. એકવાર મૃત્યુ આવી ગયું, બધા સંબંધ, બધી કમાણી, બધો વેપાર, બધું સ્વાહા એક જ વારમાં. એને તો આળસ બધામાં ચાલે, પણ બે વસ્તુમાં આળસ ન હોવી જોઈએ. એક ભજનમાં અને બીજું સ્વાધ્યાયમાં. માનો કે તમને કહેવામાં આવ્યું હોય કે પ્રતિદિન ભગવાનનું નામ જપવું જોઈએ, તો પછી એમાં આળસ ન કરવી જોઈએ. ઇસ્કોનની અંદર 16 માળાનો નિયમ છે કે હરેક વ્યક્તિએ પ્રતિદિન ભગવાનના નામની 16 માળા જપવી જોઈએ. તો જ્યારે એ વ્યક્તિઓ ગુરુ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરે 16 માળા જપવાની, તો એણે નિર્ણય લેવો જોઈએ કે આખા દિવસમાં મારા કોઈ પણ કાર્યને છોડી અને પહેલા હું આ કામ પૂરું કરીશ, પછી બીજું કાર્ય સ્ટાર્ટ થવું જોઈએ. ત્યારે એવું કહેવામાં આવે કે આની આળસ ગઈ છે. આ તો વિચાર કરે લે ને, પહેલા ઓફિસે જઈ આવું ને આ કામ કરી દઉં, લગ્નમાં જઈ આવું, વ્યવહારમાં જઈ આવું, ટાઈમ રહે સાંજે થોડુંક જપી નાખશું. અમુક 12 વાગ્યા સુધી ખેંચતા હોય, 1 વાગ્યા સુધી ખેંચતા હોય. એટલે આ કોઈ ભજન છે? આળસનો પરિચય છે આ બધું. ભગવાનનું કામ સૌથી છેલ્લું. આખા ગામના કામ પતાવી દીધા પછી ભગવાનનું કામ. હવે તમે તમારા મનને એ પ્રશ્ન પૂછો કે તમારા માટે ભગવાન મહત્વપૂર્ણ છે કે આ સંસારના વ્યક્તિઓ મહત્વપૂર્ણ છે? બેમાંથી તમારા માટે વેલ્યુ કોની વધારે છે? આ બેમાંથી યદી જો ભગવાનને આપણે સૌથી શ્રેષ્ઠ માનતા હોય ને, તો પહેલું કામ એનું કરવું જોઈએ, પછી બીજા બધાનું કરવું જોઈએ. અને આવી આળસ છોડીને જો ભક્તિના કોઈ સાધનનું આચરણ કરે, તો આવા વ્યક્તિનું નિશ્ચિત રૂપે કલ્યાણ થાય, એમાં કોઈ સંદેહ નથી. બીજો દોષ છે સુમંદમતયા. સુમંદમતયાનો અર્થ થાય છે પાગલપન. માણા ગાંડો થઈ ગયો હોય હે ને, તો આજના લોકો જે છે ને, એ પાગલ નથી, પાગલ હોવાનું નાટક કરે છે. પાગલ છે નહીં. સુમંદમતયા કીધું. મંદાનો અર્થ છે બુદ્ધિ વગરનો તો છે, તે આળસુ જે છે એ. પણ સુમંદનો અર્થ છે કે પાગલપનનું જે નાટક કરી રહ્યા છે. ખૂબ વધી ગયા છે જ્ઞાનીઓ. આજ એટલા જ્ઞાનીઓ ભારતમાં થઈ ગયા છે ને કે ક્યારેક ક્યારેક અમને વિચાર આવે કે આપણે કથા બથા બધું બંધ કરી દેવું જોઈએ, હંકેલ લેવું જોઈએ. કેમ? કારણ કે આ બધાને બધી ખબર જ છે. બધા તમે કાંઈ પણ ગીતા ભાગવતની વાત કરો કે ભાઈ શાસ્ત્રમાં કીધું જ ભગવાનનું નામ, અમને ખબર છે. તમે ભગવાનનું નામ લેવાનું, અમે લેતા જ હોય ભાઈ. ભગવાનનું નામ થોડી ન લેતા હોય. આપણા કાઠિયાવાડના સ્પેશિયલ ડાયલોગ છે એ. તમે મંદિરે જાઓ, અમારે ક્યાં જવાની ભાઈ? હે, અમે તો મનથી માની લઈએ એટલે આપણું બધું આવી ગયું. ટોટલ હોમ પ્રોડક્શન પોતાનું. એકય વાત શાસ્ત્રની નહીં, એકય વાતનું કોઈ પ્રમાણ નહીં. જે મનમાં આવ્યું એ જ કરવાનું. અને જે મન ફાવે એમ કરે એને આપણે શું કહીએ? ગાંડો કહીએ, પાગલ કહીએ. અરે ભાઈ, ભાગવતમાં લખ્યું છે ભગવાનનું નામ જપવું જોઈએ, તો પછી જપ કરવામાં વાંધો શું છે? પણ આપણે હાથે કરીને ગાંડા હોવાનું નાટક કરીએ છીએ. માનો કોઈ 2 જણા હુતા હોય, એમાં એક અસલીમાં હુતો હોય ને એક હોવાનું નાટક કરતો હોય, પછી તમે બેયને જગાડવા જાઓ, સૌથી પહેલો જાગે કોણ? કોણ જાગશે? કોઈ આઈડિયા નથી તમને? અનુભવ નથી થયો જીવનમાં? જે ભર ઊંઘમાં હુતો હોય ને એ પહેલા જાગે. કારણ ઓલું હુવાનું નાટક કરતો ને ઉભો, એને નક્કી જ હોય ને આપણે ઉઠવાનું જ નથી ભાઈ. એમ આ લોકો ભારત વર્ષમાં છે ને, બધાને ખબર છે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભજન કરવું જોઈએ, ભગવાન કૃષ્ણ છે, આને શરણાગત થવું જોઈએ, પણ હાળા નાટક કરે છે. હું નાટક ના અમે કરીએ છીએ. હરામ જો આખા દીમાં એક વાર ભગવાનને યાદ કરતો હોય, પણ તોય ના અમે કરીએ છીએ પ્રભુજી, તમારે એમાં કહેવાની જરૂર જ ન હોય. કેવલ પાગલપન. અને પાછા બ્રહ્મજ્ઞાની ખાલી ગાંડા હોય તો તેને સીધાઈ કરીએ કઈ, પાછા બ્રહ્મજ્ઞાની છે. ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે, તે જોયા ક્યાંય? પાછો આપણને જ્ઞાન દેતો હોય. ભગવાન તો કણે કણમાં છે.
એટલે આ કણે કણમાં છે, આપણી અંદર છે. અમને ખબર છે ભાઈ, ભગવાન આપણી અંદર છે, બહાર છે, પણ જોયા ક્યાંય? મેન વાત ઈ છે કે ખાલી વાતો કરી ભગવાન બધે છે, અનુભૂતિ કરી છે ક્યારે ઈશ્વરની? કુંતી મહારાણી કહે છે ભગવાનને, ઈશ્વર સર્વભૂતાનામ, પ્રભુ તમે બધા જીવાત્માઓની અંદર છો. અંતર બહિરવસ્થિતમ, અંદરે રહ્યો છો ને બહારે રહ્યો છો, પણ અલક્ષ્ય સર્વભૂતાનામ, તમે કોઈને દેખાતા નથી. આપણે કહી દઈએ ભગવાન આપણી અંદર છે. આજે આપણા 30-40 વર્ષ વયા ગયા, કોઈ દી જોયા છે અંદર? ભગવાનને જોવાની એક વિધિ છે, અને ઈ છે ભક્તિ યોગ. જેવી રીતે સમજો કે પાણી જમીનમાં બધે વ્યાપ્ત છે, હરેક જગ્યાએ પાણી બધે છે, પણ તમને તરસ લાગી હોય અને તરસ લાગે ત્યારે તમે કોઈને એમ કહો પાણી આપો, છે જ બધે છે ભાઈ, વાતાવરણમાં છે ને જમીનમાં છે. ખેંચી લે સીધું અંદર આવે. તમને તરસ લાગી હોય ને તમે વાતાવરણમાંથી પાણી ડાયરેક્ટ ખેંચો, તરસ છીપાહે નહીં. જમીનમાં પાણી ભલે વ્યાપ્ત છે બધી જગ્યાએ, પણ એ પાણીને એક સ્થાનમાં એકત્રિત કરવું પડે. એક કૂવો બનાવો, એ કૂવામાં એ જમીનનું પાણી એકઠું થાય, ત્યાંથી પંપ દ્વારા એને બહાર કાઢો, ત્યાંથી તમે ઘર સુધી પહોંચાડો, ત્યાંથી નળમાં જાય, ફિલ્ટર સુધી જાય, માટલામાં આવે ને પછી પાણી પીવા યોગ્ય બને. પાણી તો છે જ. હમણાં અહીંયા ઝાકળ પડવા માંડશે, એ પાણી પડે છે, વાતાવરણમાં પાણીનો પૂરો જથ્થો છે, પણ છતાં આપણે એને ડાયરેક્ટ ગ્રહણ કરી શકતા નથી. એ પાણીને પ્રાપ્ત કરવાની એક વિધિ છે. એની જેમ ભગવાનને આ સંસારમાં યદી જે વ્યક્તિને જોવા છે, તો ભગવાનને જોવાની તે એક વિધિ છે, અને એ વિધિને કહેવામાં આવે છે ભક્તિ યોગ. જે વ્યક્તિ જીવનમાં ભક્તિ યોગનું આચરણ કરે ને, એ વ્યક્તિ ભગવાનનું દર્શન કરી શકે. ખાલી બેઠા બેઠા ઓફિસોમાં ભગવાનની વાતો કર્યા કરતા હોય, એનાથી ભગવાનનું દર્શન નહીં થાય. માની લો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ દૂધ જે છે એનો સાર શું છે? ઘી. એનો મતલબ કે દૂધમાં ઘી છે કે નથી? અને કોઈને તમે 20 લીટર દૂધ પીવડાવી દો ને પછી એમ કહો ઘીનો ટેસ્ટ આવ્યો, એને આવે કે ન આવે? કોઈને 20 લીટર દૂધ તમે ડાયરેક્ટ પીવડાવી દો ને પછી કહો કે આમાં ઘીનો ટેસ્ટ આવ્યો, આવશે? નહીં આવે. એમાં જ છે. પણ છતાં એ દૂધમાં મેળવણ નાખો, એમાંથી દહીં જમાવો, પછી છાશ, એમાંથી માખણ, અને એ માખણને જ્યારે ગરમ કરો ત્યારે એમાંથી શુદ્ધ ઘી પ્રાપ્ત થાય. આ એક સામાન્ય ભૌતિક પદાર્થમાંથી ઘી પ્રાપ્ત કરવાની જો આ વિધિ હોય, તો પછી જગત અનંત બ્રહ્માંડના સ્વામી જે ભગવાન છે, એ હું આપણે અહીં કેવી અને તરત દેખાઈ જાય સામે? એને જોવાની એક વિધિ છે, એક પ્રોસેસ છે, એને ભક્તિ યોગ કહેવામાં આવે છે. જે નામ સંકીર્તન આપણે 2 મિનિટ પહેલા કર્યું, આ ભગવાનના નામનું કીર્તન કોઈ કરે, ભગવાનની કથાઓ કોઈ સાંભળે, ત્યારે એ વ્યક્તિને ખબર પડે કે ભગવાનની અનુભૂતિ કેવી રીતે થાય. ખાલી બ્રહ્મ જ્ઞાન જ્યાં ત્યાં નાખી દેવાથી ખબર નહીં પડે. ભગવાન બધી જગ્યાએ છે. આપણું મન સારું હોય તો આ બધું કરવાની કાંઈ જરૂર જ નથી, માળા ફેરવવાની જરૂર નથી. પણ કોણે કીધું તને ભાઈ? કોણે કીધું માળા ફેરવવાની જરૂર નથી? કયા શાસ્ત્રમાં લખ્યું છે? તો બોલે એક ભગતે કીધું મન ચંગા તો કથરોટી મેં ગંગા. કોનું સૂત્ર છે આ ખબર છે? રૈદાસજીનું. મન ચંગા તો કથરોટી મેં ગંગા. પણ ચંગું હોવું જોઈએ ને મન ભાઈ પેલા, કારણ કે આપણા મનમાં કોકના બઠાવી લેવાની વાતો હાલતી હોય. તારું મન ચંગું કેમ થાય? રૈદાસજી એક એવા ભગત થયા કે એને પોતાના ઘરે ગંગા પ્રગટ કરી દીધી. હવે આપણું આપણી ઘરવાળીને જ માનતી, આનો કેમ મેળ કરવો બોલો? અને ઈ પાછા ભગવાનની વાતો કરતા હોય, આમ કરો તો ભગવાન મળે, ના ન કરવું જોઈએ, પેલું ન કરવું જોઈએ. ટોટલ પાગલપન વાતો, અજ્ઞાન. ઓલો એક ગાંડો થઈ ગયેલો માણસ કેમ પાગલખાનામાં બેઠો બેઠો બોલતો હોય કે હું આ દેશનો રાજા છું, અહીંયા આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. આ જે લોકોને ભગવાનની કોઈ જાણકારી નથી, અનુભૂતિ નથી, એ લોકો જે બોલતા હોય ને, એ આવા ઓલા આગ્રાના પાગલખાનામાં રહેવાળા લોકો છે ને, એની જેવા છે. ઓલો બિચારો નહીં, હું ભારતનો રાજા છું એ કે, પણ એની વાસ્તવિકતા એ છે કે પાગલખાનામાં પુરાઈને પડ્યો છે. એમાં જગતમાં જે ભગવાનના વિષયમાં બોલે છે અનુભૂતિ વગર, એવા લોકો છે આ પાગલની સમાન. માયા દ્વારા આ જગતમાં બંધ કરી દેવામાં આવ્યા છે, અને તોય બકવાસ ચાલુ રાખે છે. આચાર્યો કહે છે, બ્રહ્મ જ્ઞાન બિનુ નારી નર કરહી ન દુસરી બાત,
કોડી લાગે લોભવશ કરહી વિપ્ર ગુરુ ઘાત. અને આવા લોકોના વિશે મેં કીધું બ્રહ્મ જ્ઞાન બિન નારી નર કરહી ન દૂસરી બાત. બ્રહ્મ જ્ઞાન સિવાય તો બીજી વાતો ભારતમાં કોઈ કરતું જ નથી. ગમે એ વાતમાં બ્રહ્મ તો હોય જ, પણ આ બ્રહ્મ છે શું ને એનું હજી ખબર નથી પડી આ બ્રહ્મ શું છે. અને કોડી લાગે લોભવશ, થોડી એવી લાલચ કઈ મળી જાય ને તો એ લાલચમાં ફસાઈ જાય છે માણસ. અહીંયા બ્રહ્મ જ્ઞાનની વાતો કરતો હોય પણ બીડી ન મૂકી શકતો હોય. આની પાસે કેમ બ્રહ્મ જ્ઞાન લેવું કયો તમે? હાલો આ સીધી જ વાત છે. આપણે વાત બ્રહ્મ જ્ઞાનની કરતો હોય, તમાકુ ન મૂકી હોય હજી. આનું જ્ઞાન કોઈ કામનું? પહેલા તું તમાકુ મૂક ભાઈ, પહેલા તું માયાથી મુક્ત થા, પછી તું માયાથી મુક્ત થાવ એને વાત કરજે. ચા નથી મૂકી શકતા, તમાકુ નથી મૂકી શકતા. આવા લોકોને ભગવાનની વાત કરવાનો અધિકાર જ નથી. પહેલા સુધારો પોતે કરો, પછી બીજાની વાત કરો. એક નાનું એવું વ્યસન ન છૂટતું હોય અને એ બ્રહ્મ જ્ઞાનની વાત કરશે, માયાથી મુક્ત થવાની વાત કરે. અરે તું તમાકુથી મુક્ત થા ને તોય તારા માટે આ સતયુગ જ છે ભાઈ. ખાલી આટલું મુક્ત થઈ જાય ને તોય. લોભ છૂટતો નથી મનથી અને બ્રહ્મ જ્ઞાનની વાત કરે છે. તો આવા લોકો બ્રાહ્મણોનો અપરાધ કરે છે અને પોતાના ગુરુનો તે અપરાધ કરે છે. કારણ કે ગુરુ કે એમ તો આપણે કરવું ન હોય. પાછું ગુરુજી એમ કે નહીં આ કરે, ના ના ગુરુજી તમને ન ખબર પડી. કેમ? કારણ કે તમે સાધુ થઈ ગયા છો, બહાર હું લઈ તમને થોડી ખબર છે. આ ચેલાઓ કળયુગમાં એવા થયા છે, ગુરુને સલાહ દેતા હોય. બોલો ગમે ગુરુને એમ થાય કે હવે હું આનો ચેલો છું કે આ મારો ચેલો છે. અરે આવા કલી ચેલાઓથી સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આવા લોકોએ અધ્યાત્મનો નાશ કરી દીધો છે. અને એટલા માટે અમે એને એક ટાઇટલ આપ્યું છે આધ્યાત્મિક આતંકવાદીઓ. એક ઓલા આતંકવાદી છે એ એટલા ખતરનાક નથી જેટલા આવડા ખતરનાક છે. શું કામ? કારણ કે ઓલો તો ખાલી શરીરને મારે. ઓલા આતંકવાદી માનો બોમ્બ વિસ્ફોટ કરે, ગોળી મારે તો શરીર મરે, અને શરીર મર્યું તો એ તો આત્મા બીજો જન્મ લઈ લે. પણ આવા જે લોકો છે એ પ્રભુપાદ કહે છે આત્માનું હનન કરવા વાળા લોકો છે. આત્માને એવી ગલત દિશામાં નાખી દે છે કે અનંત જન્મ સુધી એનું બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે આવા ખોટા જ્ઞાનના કારણે. આધ્યાત્મિક આતંકવાદીઓ છે, આત્માને ગલત દિશાઓ દેવા વાળા. તો આવા લોકોથી સાવધાન. કારણ સંતો પાસેથી સાંભળે, હારી હારી વાતો યાદ કરી લે અને પછી શું કરે? બીજાને કહે. આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. સાંભળી લીધું હોય કોઈક બીજાનું, પછી પ્રસ્તુત કરે પોતાના નામે કે આ અમારું જ જ્ઞાન છે. એટલે ઓલા શ્રોતાઓને એમ લાગે આને તો બ્રહ્મ જ્ઞાન હૃદયમાં જ જાગ્યું લાગે છે. ચોરી કરે છે જે લોકો જ્ઞાનની. અને સાંભળી લે એનો કોઈ વાંધો નથી, પણ સાંભળીને સ્વીકાર નથી કરી શકતા કે હું કોની પાસેથી સાંભળી ના બોલી રહ્યો છું. માનો સુખદેવજી પાસેથી સાંભળ્યું હોય. હું વચ્ચે વચ્ચે તમને કહું છું કે સૂત ગોસ્વામી બોલ્યા, શૌનકજી બોલ્યા, શું કામ? હું કદાચ ન બોલું તો તમને તો કથા જ લાગવાની છે. પણ સૂતજી બોલ્યા એનો અર્થ કે આ શ્લોક ભાગવતમાં લખ્યો છે, એનો અર્થ આ અમારી ઘરની વાત નથી. શૌનકજી બોલ્યા એનો અર્થ કે એ વાત શૌનકજી અહીં બોલી રહ્યા છે, આ એની વાત છે, આપણી નથી. તો આ પાગલપન જે છે, એક બહુ સુંદર ઉદાહરણ છે આના વિષયમાં. એકવાર એક સાધુ હતા. સાધુના મનમાં બિચારાને વિચાર થયો કે આ શિકારી જંગલમાં આવે છે, પક્ષીઓને મારી નાખે, આ પક્ષીઓને બચાવવાનો એક ઉપાય કરું. આશ્રમમાં એક પક્ષી આવ્યું એટલે સાધુએ એને એક પાઠ શીખવાડ્યો કે જો હું તને એક જ્ઞાન આપું છું, તારે આને ફોલો કરવાનો એટલે તું બચી જઈશ. શું? બોલે સાંભળે, શિકારી આવે છે, ઝાડ પાથરે છે, દાણા નાખે છે, ફસાવું નહીં. બોલે યાદ કરી લીધું. એ પક્ષીએ યાદ કર્યું ને પછી જંગલમાં જઈને એનો પ્રચાર કર્યો એને આખા જંગલમાં. એટલે ઓલા જંગલમાં જેટલા પક્ષીઓ હતા ને બધાને આવડી ગયું કે શિકારી આવે છે, જાળ રાખે છે, દાણા નાખશે, ફસાવું નહીં. આખું જંગલ બોલવા માંડ્યું. શિકારી આવશે, જાળ પાથરશે, દાણા નાખશે, ફસાવું નહીં. ગુરુજી પ્રસન્ન થઈ ગયા. વાહ ભાઈ વાહ, હાલો પ્રચાર બરાબર થઈ ગયો, હવે શિકારીનું કાંઈ નહીં હાલે. અને એક દી સાચો શિકારી આવ્યો. શિકારીને આવતા જોયો તો બધા એ જ પાઠ કરતા હતા. શિકારી આવે છે, ઝાડ પાથરશે, ઓલો ઝાડ પાથરતો તોય બોલતા ઝાડ પાથરે છે, દાણા નાખશે, ઓલે જેવા અંદર દાણા નાખ્યા,
બોલતા બોલતા ચણવા ગયા. દાણા નાખશે, ફસાવું નહીં, આવું બોલતા બોલતા ચણતા હતા. ઓલાએ આખી જાળ ઉઠાવી અને થયું કે આજ તો લોટરી લાગી ગઈ, કેમ આટલા બધા એક હારી ગઈ. ઓલાના મનમાં એમ કે આપણે નહીં હલવાવી, એ આખી જાળ નાખી ખંભે, શિકારી નીકળ્યો. હવે જાળમાં પૂરીને જતો હતો ને તોય અંદર બધા એ જ બોલતા હતા, શિકારી આવશે, જાળ પાથરશે, દાણા નાખશે, ફસાવું નહીં. આવા જે બ્રહ્મજ્ઞાનીઓ પાગલ છે ને એની આ દશા છે. કાંઈક ભાગવત થી વાંચી લીધું, કાંઈક ઓલું ચોપડી વાંચી લીધી, ઓલી ચોપડી, પછી બસ એ બકવાસ ચાલુ જ રહે કાયમ માટે. કોઈ અનુભૂતિ નહીં, કોઈ સિદ્ધાંત નહીં, કોઈ આચાર્યોની વાતો નહીં. જે મનમાં આવ્યું બધું ફેંકી બોલાવતા રહે. ઘણા કે ભગવાન નથી, ઘણા કે હું જ ભગવાન ને તુંય ભગવાન. કેટલા મત નીકળ્યા બોલો. ઘણા કે ગુરુ ઈ જ ભગવાન. અને આ ભારત વર્ષની દશા તો જુઓ, આખા સમાજમાંથી કોઈ પૂછવા વાળું નથી કે ભાઈ આ તું બોલે છો એનું પ્રમાણ તો આપ, કઈ પ્રમાણ ખરું? કોઈ પૂછતું નથી. અને પછી પાછા ઘરે બેઠા બેઠા વાતો કરતા હોય, પત્નીને કહેતા હોય આ બધું ધર્મમાં છે ને બધા ધતિંગ જ હોય. કર્યા કોણે? આપણે જ. કેમ? ઓલાને તો બાવો થઈને ગમે એવું હાંકવું હતું, પણ તમે કોઈ દી પૂછ્યું નથી. કોઈ પણ આવીને એમ કહી દે કે બસ હું ભગવાન છું તું, તોય 5 લાખ પાસ સાંભળવા બેઠા હોય. એને ઓલા છેતરવા આવ્યા છે, પણ આવું છેતરાવું કે નહીં? ભગવાને બુદ્ધિ નથી દીધી આપણને. આમ તો આપણે બધે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. કપડાં લેવા જાવી, મોબાઈલ લેવા જાવી, ગાડી લેવા જાવી, તો ધર્મની ચોઈસ આવે છે ત્યારે હું કામ તાળું મારી દો છો ભાઈ? એને શું કામ પ્રશ્ન નથી પૂછતા આપણે? અને જે લોકોએ આજ સુધી કોઈને આવો પ્રશ્ન નથી પૂછ્યો ને, એણે અધ્યાત્મ ઉપર આંગળી ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. એણે મંદિરો ઉપર આંગળી ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. એને આપણે શું કર્યું છે પહેલા? કારણ કે આ પાખંડ જે ફેલાણું એમાં આપણો હાથ છે, કંઈક ને કંઈક આપણે ભાગીદાર છીએ. અને પહેલેથી જો આ પ્રશ્નો આપણે કર્યા હોત તો કોઈની તાકાત હોતી ખોટી વાત તમારી સામે લઈને આવીએ કે? પણ આવું આપણે કરતા નથી. આજે હું તમને અહીંથી કહું કૃષ્ણ ભગવાન છે, તમારો અધિકાર છે એ પૂછવાનો શું કામ ભગવાન છે. આ પ્રશ્ન કરવો જોઈએ તમારે. એવું નહીં કે હું અહીંથી બોલું છું ને તમે માની લો. મારી જવાબદારી છે કે મારે તમને એનું પ્રમાણ આપવું જોઈએ જે વાત હું બોલી રહ્યો છું. અહીંયા ઘણા બધા શ્લોકો હું વચ્ચે બોલું છું. શું કામ? તમને ખબર પડે કે આ છે ભાગવતમાં. બાકી હું શ્લોક નોય બોલું ને કથા એમનામાં કહી દઉં તો તમને શું ખબર પડવાની? કારણ કે મને એટલી જ ખબર છે કે અહીં તેમ જે બેઠા એમાં કોઈ સંસ્કૃતનો વિદ્વાન નથી અહીં કોઈ. અને હું કદાચ મારો બનાવેલો શ્લોક નાખી દઉં તોય તમને ખબર પડે એમ નથી. બરાબર છે ખોટું છે? પ્રમાણ ઈ પ્રમાણ છે, અને પ્રમાણ વગર કોઈ દિવસ આ અધ્યાત્મ ચાલે નહીં. એટલે સૌથી પહેલા સમજો, પ્રમાણ માગો, અને જ્યારે તમારા હૃદયમાં વિશ્વાસ થાય કે નહીં આ સત્ય છે, પછી વસ્તુને સ્વીકારો. ઘેટાની જેમ એક ગયો ને એની વાહે બીજો ને બીજાની વાહે ત્રીજો ને આ રીતે નહીં સ્વીકાર થાય અધ્યાત્મનો. આપણા કુટુંબમાં બોલે જે સૌથી પૈસા વાળો હોય તો કે ઈ જેન માને વાહે વયું જવાય. કેમ? ઈ થયો તો આપણે ક્યારેક થાવું. આવું છે કે નથી ગુજરાતમાં? કાં તો પછી 3 પેઢીથી અમારે દાદા હાલ્યું આવે છે, એટલે તમારે 3 પેઢી, પણ તાર દાદાને કોઈક છેતરી ગયું હોય તો પેલા 3 પેઢી પહેલા તે ભાઈ આનું હાંકી રાખવાનું. પાછા અમુકે સિક્કા મારી દીધા, ધર્મ બદલાય નહીં. પેલા જાણ તો ખરો ધર્મ છે હું. એને પૂછો ધર્મ કહેવાય કોને? તો કે ઈ જ ખબર નથી. પાછા ઈ કહેતા હોય કે નહીં ધર્મ બદલાય નહીં. ક્યાં લખ્યું છે ભાઈ? કોણે કીધું? બધું આંધળું જ હાલ્યા કરે છે આમના. ઓલું કે ને એક ઘેટાની વાહે બીજું. આ બધું અધ્યાત્મમાં આમ જ હાલે છે. અને આનું કારણ શું છે ખબર? આપણે પ્રશ્ન નથી ઉઠાવતા, ઈ જ પ્રમાણ નથી માગતા. અને પ્રમાણ માગવા માંડો એટલે હમણાં બધું રાગે પડવા માંડે છે કે નહીં? તરત ખોટું હશે એ દુકાનો બંધ થાય, રાઈટ હશે એ પ્રચાર થવા માંડશે. આપણી ત્યાં જવાબદારી છે. અને આના પાગલપનને જો દોહરાવ્યા કરશું ને તો ક્યારેય સહી તત્વ નહીં જાણવા મળે.